લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ થરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા. વાવ થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ દ્વારા સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. નામ લીધા વગર મોટા નેતા વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં મુખ્યમંત્રીએ જાહેર કરેલ ખેડૂત સહાય પેકેજ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. ચાલો સાંભળીએ શું કહે છે મુરજી ચૌધરી, વાવ થરાદ. નમસ્કાર મિત્રો, હું ગીતાબેન નાઈ વાઘાસણ. આજે મારે વાત કરવી છે ખેડૂતોના પેકેજ જાહેર બાબતમાં. હંમેશા ખેડૂત સાથે અન્યાય કેમ? ગુજરાતના મોટા નેતાઓ એવું કહે છે કે અમને વિકાસના કામોમાં આડા ના થાઓ, ના છૂટકે અમારે બોલવું પડશે. તો હું ગુજરાતના મોટા નેતાઓને હવે કહેવા માંગુ છું કે અમે આ ગુજરાતના જેટલા ખેડૂતો છે, ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો. અમે તમારી સાથે છીએ. અને અમારા કોંગ્રેસના ધારાસભ્ય એવું કહેશે કે 2 વર્ષના પગાર અમે, જો ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરતી હશે તો અમે એમાં આપી દઈશું. અમે ગુજરાતના ખેડૂતોના વિકાસમાં હંમેશા સાથે જ છીએ, પણ જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય થાય છે ત્યાં એક વખત નહીં પણ 1 લાખ વખત બોલીશું ને બોલીશું. આજે ગુજરાતના ખેડૂતોનો પૂરી રીતે અન્યાય થયો છે પેકેજ જાહેર બાબતમાં. 10,000 કરોડ ગુજરાત સરકારે ફાળવ્યા છે અને 1 કરોડથી વધારે ગુજરાતના ખેડૂતો છે. જો તમે ભાગાકાર કરો ને તો માત્ર ને માત્ર ગુજરાતના ખેડૂતોના ખાતાની અંદર 2200 રૂપિયા આવશે. હવે સાહેબ, આ ખેડૂતોની સાથે મજાક નથી તો શું છે? આ ગુજરાત સરકારે મજાક જ કરી છે ને ખેડૂતોની. અને અમે કેમ ન બોલીએ? જ્યાં ગુજરાતના ખેડૂતોને અન્યાય થાય છે ત્યાં અમે કેમ ન બોલી શકીએ? અમે બોલીશું. આજે મારે વાત કરવી છે મનમોહન સિંહની સરકારની. જ્યારે વિશ્વ મંદી ચાલતી હતી ત્યારે 72,000 કરોડ દેવું મનમોહન સિંહની સરકાર જો માફ કરી શકતી હોય તો આજે ભાજપની સરકાર ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું માફ કેમ ના કરી શકે? જ્યારે મુખ્યમંત્રી અંબાજી વધારતા હોય અને લાખો સરકારી બસોનું ડીઝલના ધુમાડા બોલાવતા હોય ત્યારે એમને કાંઈ ફરક નથી પડતો. તમારામાં તેવડ નથી. તમારામાં તેવડ હોય તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરી અને બતાવો ને કે તમને ગુજરાતનો ખેડૂત માફ નહીં કરે. અને શરમ આવી જોઈએ આવી સરકારને કે વારંવાર ગુજરાતના ખેડૂતો સાથે તમે મજાક કરો છો. તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ અને ગુજરાતના ખેડૂતોને ન્યાય આપો અને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો. આવી મારી માંગ છે. લડકી હું લડ શકતી હું. જય હિન્દ, જય ભારત.